वडोदरा महानगर पालिका की ओर से साल 2026-27 का ड्राफ्ट बजट पेश कर दिया गया है। इस साल का जो बजट है वो 7,600 करोड़ का पेश किया गया है। साल 2026-27 के लिए वडोदरा महानगर पालिका की ओर से 7,600 करोड़ का बजट पेश किया गया है। तब आपको बता दें, ये ड्राफ्ट बजट है जो पेश किया गया है। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने इस बारे में ज्यादा जानकारी भी दी है। तब आपको बता दें कि इंफ्रास्ट्रक्चर, सड़क और ड्रेनेज के विषय पर ज्यादा फोकस रखा गया है। स्वच्छता, पानी पुरवठा विभाग और आरोग्य सेवाओं को प्राथमिकता दी गई है। तो वहीं बजट के तहत डिजिटल सेवाएं और स्मार्ट सिटी प्रोजेक्ट के तहत भी जो अगुवाइयां की गई है। तब बजट को लेकर अब सभासदों में चर्चा शुरू होने की आशंका जताई जा रही है। वडोदरा महानगर पालिका एक सेंट्रल गुजरातનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે, એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ હબ, એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે. ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું આ શહેર નીત નવીન આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ માન્ય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે. ખાસ કરીને 2007-8થી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર 637 કરોડ છે. છેલ્લા 2 વર્ષનું એવરેજ કાઢીએ તો અમે લોકો 637 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે 1,326 કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે. એટલે કહી શકાય કે 2.5થી 3 ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે. 25-26ના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ 1,936 કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે. એના આગલા વર્ષે એટલે કે 24-25નો ખર્ચ અમે 1,550 કરોડ કર્યો હતો. આ વખતે 1,926 કરોડનો ટાર્ગેટ છે અને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં 2,454 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે. કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, ગ્રીન સિટી બને. અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશનનું બેલેન્સ રાખી અને માનનીય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે. જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રિમતા આપી રહી છે ને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજબરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે. સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે, વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય, તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।